ऐसे सको છો કે કમ રમે છે. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ગાઈસ આજે છે ને જયદીપ ખીચડી બનાવે છે. જયદીપ यार तेल तो ना कड़ी पत्ता ले गया बोलो. प्रीतम कड़ी पत्ता ले गया તો બરાબર. તો ગાઈસ આજે છે ને યાર ઇન્ટર્નશિપમાં જવાનું છે, પછી આજે વોલીબોલ રમવા પણ જવાનું છે ગાઈસ. નહીં હાય સારી ગાઈસ, કેમેરો બરાબર નથી ગાઈસ. ચાલ આપણે આગળ જઈએ. રૂમ જોવા શું કરે સાહેબ? ચોખા ચોખા. અજય કઈ ગયો? ડિસ્ટર્બ નથી કરતા ગાઈસ. જતા રહી આપણે ડિસ્ટર્બ કોઈને ડિસ્ટર્બ નહીં કરવાનું ગાઈસ. यहाँ टाइम पास करते. बोल શું કે? કોણ ધંધો કરે છે? લસણ ફળે છે. બોલ કઈ આવશું આજે વોલીબોલ રમવા આવવાનું છે બપોરે, પણ ગાડી નથી. કોણ કેપ્ટન છે? નિમો કેપ્ટન તરફથી ઓર્ડર આવી ગયો છે ગાઈસ. આપણે નિમો બપોરે ખવાડ દેશે ગાઈસ આપણને. નહીં ખવાડ દેશે? હા ખવાડ દેશે. યસ ગાઈસ. તો કોઈ ટેન્શન નથી, બિંદાસ આવી જશે. 2 મહિને બિલ આવવાનું છે. પગારનો કોઈ સવાલ નથી ને. એટલા ભરતે ખાવાનું કો રાખે ના બારે તો જે હોસ્ટેલમાં રાખે છે બોલવા. ભાઈ તમને મળે છે. તો ગાઈસ ચલો અંકિત આવી ગયો ગાઈસ. સંગીત કેવો લાગે છે ગાઈસ? તમે કમેન્ટ કરી દેજો. અંકિત કેવો લાગે છે? જોરદાર લાગે યાર, એક નંબર. અંકિત વિશે કમેન્ટ જોરદાર આવશે. હાય ગાઈસ, આજે યાર મોડે નહીં આજ મને દાડી આડી યાર ગાઈસ. પછી મરાવવું પડશે, વાળ કપાવવા પડશે ગાઈસ આપણે. શું થયું? કશું નથી થયું. શું થયું સચિન? હે એટલે હુઈ રહ્યો તો હું બ્લોગ બનાવું છું. તો ગાઈસ જોઈ શકો છો આ રૂમમાં કેવું મસ્ત લાગે છે ને. જો અને જો ગાઈસ આપણે આ ઘર અને આ હા ચાટ આ બધા કેવું જોરદાર છે ને ગાઈસ. ચલો ગાઈસ આપણા રૂમમાં બી મસ્ત જ છે. ચાલો ગાઈસ આપણે આ ગાડી લેવાની છે હવે. ગાઈસ આપણે હવે હું થોડી વાર રહીને તૈયાર થઈ જાઉં, પછી ઇન્ટર્નશિપ જવા માટે નીકળીએ. હજી પાછું ત્યાંથી પાછું આવવાનું છે સાંજે. તો મળે થોડી વાર રહીને. ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ અને વિકાસ તથા સ્વાતંત્ર્ય. તો ગાઈસ આપણે આવી ગયા છે હોસ્ટેલમાં અને હવે બધા વોલીબોલ રમી રહ્યા છે. જોઈ શકો છો જિગ્નેશભાઈ સર્વિસ ચાલી રહ્યા છે. ઓ સર્વિસ ફેલ ગઈ ગાઈસ. જોઈ શકો છો કે કમ રમે છે. આ બાજુની ટીમ જરીક નબળી લાગે છે ગાઈસ. પેલો પેલી ટીમમાં જતો રહ્યો ગાઈસ, છેતરી ગયો. વાહ વાહ. नहीं बात नहीं अंदर अरे कोई नहीं एडजस्ट करो हाय हाय
એક થી હવા એકદમ ઊંચી થઈ ગઈ ને હાલો. કેમ જીગા એમ થાય? તો ગાઈસ જીગાન કેવું થાય છે જોઈ શકો છો તમે યાર. એલા શૈલેષભાઈ જોઈ શકો છો કોડી લઈને કઈ ઉપડી ગયા જાણે. પોઈન્ટ વાળું છે ગાઈસ જોઈ શકો છો યાર આ લોકોની સર્વિસ બહુ ઢીલી છે. બરાબર સર્વિસ નહીં આપતા વોલીબોલમાં. હાય હાય ગાઈસ અંદર છે. ગાઈસ હું પણ હવે થોડો રમી લઉં પછી મળીએ પતે એટલે ગેમ. તો ગાઈસ હું જઈ રમી લઉં. તો ગાઈસ હમણે મેં રમી ગયા છે હવે અને હજુ 2 જણા રમે છે જોઈ શકો છો તમે. એ લોકોને બહુ રમવાનો શોખ છે લાગે. गाइस नहीं कैमरा यार हमारा कैमरा बहुत खराब है गाइस. આ બાઈટે હું કરવા લાગેલા પેલું કોણ આવે ચિંતન છે ખબર નહીં ગાઈસ કોઈ છે પણ. ચાલો ગાઈસ હવે મળીએ થોડી વાર રહીને ત્યાં પછી ખાઈ લઉં પછી. કેમ કે ખાવા બનાવવાના સમય યાર વ્લોગ બનાવવાની મજા નથી આવતી. તો મળીએ થોડી વાર રહીને. તો ગાઈસ આપણે હવે ખાવા ખાઈ લીધું છે અને આપણે હવે થોડી વાર નીકળીએ ચાલવા માટે. જોઈએ આપણે બધા શું કરી રહ્યા છીએ. ખાલી સાહેબ શું થયું? તો ગાઈસ અજય શું કરે છે? અજય એવું છે ફરવા ચાલવા બીમાર થઈ ગયો. ચલો ચાલતા પૂછો શું થયું? ઓલા હાલ ચાલમાં શું છે? શું થયું એને? બીમાર પડી ગયા? ઓછું રાતે ના હરવાનું નહીં ધનપા સાહેબ? ધનપા બોલતોય નથી ગાઈસ. ધનપા બોલે નહીં એટલે આપણે જતા રહીએ. કૂતરું ગાઈસ. સત્યમ ખાવા ગયો તો બીજા રૂમમાં લાગે હે ને? ગાઈસ આપણા રૂમનું ખાવા નહીં કરતો સત્યમને ગાઈસ. ગાઈસ હવે એની મરજી, આપણે શું કરીએ. ચાલો આપણે આગળ વધીએ. શૈલેષભાઈનો રૂમ બંધ છે એટલે લાગે પેલી બાજુ ગયા છે. તો ગાઈસ હાય હાય ગાઈસ જઈ શકો છો. હમણે જીગ્નેશ ઉભો થયો. શું કરતો હતો? બસ કઈ નહીં આરામ. અરે ગાઈસ પ્રકાશને જોઈને તો આ દિલ ડોળે 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 ડોળે. વાત તો તમે કરો છો. મોજ તો તમે કરો બાકી આને શું થયું? આને શું થયું? લા શું થયું? તો હોઈ રહ્યું. ખા બનાવી દીધું? ખાઈ લીધું? ના સારું ચાલો ગાઈસ આપણે જઈએ છીએ. આ લોકોને ડિસ્ટર્બ નહીં કરાય ગાઈસ. 150+ થયા ગાઈસ. પૈસા જને શેના પડે છે. તો ગાઈસ હવે આપણે જઈએ, વાંચીએ, લખીએ, પછી સુઈ જઈએ. અને કાલે સવારે વહેલું ઉઠવાનું છે દોડવા જવા માટે. એમ તો દરરોજ જઉં છું પણ દોડવા જવાનો સમય થાય એટલે બ્લોગ નહીં બનાવતો. કેમ કે યાર હવે સવાર ઠંડીમાં હાથ છે ને કાઢવાના જ નહીં થતા ખીચામાંથી. એટલી તો વધારે ઠંડી જ પડે છે અમારે અહીં. તમારી બાજુ કેવી ઠંડી પડે છે કમેન્ટ કરી દેજો. એમાં મને ખબર પડે તમારી બાજુ કેવી ઠંડી પડે છે. તો ગાઈસ હવે આજના બ્લોગ માટે હવે આટલું જ રાખીએ. મળીએ હવે બીજા બ્લોગમાં, કારણ કે મારે લખવાનું પણ છે, બધી તૈયારી કરવાની છે. તો મળીએ હવે બીજા બ્લોગમાં.